અમદાવાદ ખાતે ચેરિટી સાયક્લોથોન પેડલ ટુ એજ્યુકેશન 2024નું અદ્ભુત આયોજન કરવામાં આવ્યું હતું। અમદાવાદમાં ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે આ માહોલની વચ્ચે લોકોને ફિટનેસનો મેસેજ આપવાની સાથે સામાજિક પ્રવૃત્તિ હેતુસર કોચરબ રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે ચેરિટી સાયક્લોથોન પેડલ ટુ એજ્યુકેશન 2024નું અદ્ભુત આયોજન કરવામાં આવ્યું હતું। સવારે ફૂલ ગુલાબી ઠંડી અને સાબરમતીના રમણીય માહોલમાં સાયકલિંગ ઇવેન્ટનું ફ્લેગ ઓફ કરાયું, જેમાં અંદાજે 150 જેટલા ઉત્સાહી સાયકલિસ્ટોએ ભાગ લીધો હતો, જેમને 10 કિલોમીટર અને 12 કિલોમીટર એમ બે કેટેગરીની સાયકલિંગ ઇવેન્ટમાં ભાગ લીધો। હું રાધા ઠાકરશી છું અને આ મંજરી ગુપ્તા છે। અમારી ટીમ છે જે અમદાવાદ ચેપ્ટર USF માં અમે કામ કરીએ છીએ। અમારું હેડ ઓફિસ દિલ્હી છે। જે છોકરીઓ 10th સ્ટાન્ડર્ડમાં સારા માર્ક્સ લાવ્યું હોય ને ગવર્મેન્ટ સ્કૂલમાં ભણતો હોય, અમારી અમુક કેટેગરી છે કે અમુક પૈસા એ લોકોની કેટેગરીમાં આવતા હોય તો અમે એમને સિલેક્ટ કરીએ। અમારી એક્ઝામિનેશન પ્રોસેસ છે અને પછી નેક્સ્ટ 6 વર્ષ સુધી એ લોકો અમારી સાથે હોય। દરેક જણ સાથે એક મેન્ટર હોય જે એમનું ધ્યાન રાખે જ્યાં સુધી એ લોકો કંઈક કમાતા ના થઈ જાય। આજે આ સાયક્લોથોન અમારા એક ડોનર છે, અમેરિકાના NRI છે, વિજયભાઈ પટેલ। એ દર વર્ષે આ કરે છે અને લગભગ આજે 120 છોકરીઓએ પાર્ટિસિપેટ કર્યું છે। અમે 12 કિલોમીટર વન વે જવાના છીએ। હાય, હું મંજરી ગુપ્તા છું। હું વોલન્ટરી ઉદ્યાન શાલિની માટે કામ કરું છું। 4 વર્ષ પહેલાં આ પ્રોગ્રામ અમદાવાદમાં સ્ટાર્ટ થયું। આ દિલ્હી બેઝડ પ્રોગ્રામ છે જેનું હેડ ઓફિસ દિલ્હીમાં છે અને ઓલમોસ્ટ 37 સિટીઝમાં અમારા ડિફરન્ટ ચેપ્ટર્સ રન થાય છે। આ જે પ્રોગ્રામ છે એ 30 વર્ષ જૂનું પ્રોગ્રામ છે, જે કિરણ મોદી કરીને જે વિઝનરી હતા એમને સ્ટાર્ટ કર્યું। અમે લોકો અંડર પ્રિવિલેજ ગર્લ્સ માટે કામ કરીએ છીએ અને અમે ગવર્મેન્ટ અને ગવર્મેન્ટ એડેડ સ્કૂલ્સમાંથી અમુક પ્રોસિજર્સ હોય એના થ્રુ અમે ગર્લ્સને સિલેક્ટ કરતા હોઈએ છીએ। અમારું મેઇન ધ્યેય છે કે અમે આ છોકરીઓને 6 વર્ષ પછી એમના પગભર થઈ જાય એટલું અમે સપોર્ટ કરીએ કે એ લોકોને કોઈની ઉપર ડિપેન્ડન્સી ના રહે અને એના માટે અમારા 5 પિલર્સ છે, જેમાં એ લોકોને એક સ્કોલરશિપ મળતું હોય છે, એ લોકોને દર એક છોકરીને એક મેન્ટર મળે છે અને અમે લોકો એ લોકોના ડિફરન્ટ બિહેવિયર્સ, પર્સનાલિટી ડેવલપમેન્ટ અને એ બધી વસ્તુ પર અમે લોકો એન્હાન્સ કરતા હોઈએ છીએ। આ જે પ્રોગ્રામ છે જે અમદાવાદમાં જ્યારે સ્ટાર્ટ થયું તો વિજય પટેલ કરીને એક યુએસના રહેવાવાળા છે, એમને 100 કિલોમીટર્સ સાયકલિંગ કરીને ફંડ રેઝ કર્યું હતું અને એમાંથી અમે લોકોએ ફર્સ્ટ બેચ અમદાવાદનું સ્ટાર્ટ કર્યું હતું। એ બહુ જ કીન હતા સાયકલિંગ પર અને એટલે છેલ્લા 3 વર્ષથી અમે આ સાયક્લોથોન કરીએ છીએ, જેમાં અમે છોકરીઓને હાઉ ટુ ઇન્ટરેક્ટ, એ લોકો કઈ રીતે એકબીજાને સપોર્ટ કરી શકે, કઈ રીતે સ્પોર્ટ્સમાં આગળ આવી શકે, કે એ લોકો સ્ટ્રોંગ બની શકે, એના માટે અમે લોકોએ આ કરીએ છીએ। એવરી યર એક પ્રોગ્રામ અમે આ કરીએ છીએ। ઇનિશિયલી ઓનલી શાલિનીઝ જોઈન થઈ હતી અને હવે આ 3rd યરમાં આવ્યા એટલે અમને લોકોને આઉટસાઇડ રજિસ્ટ્રેશન્સ પણ મળતા થઈ ગયા છે અને શાલિનીઝ પણ જોઈન થાય છે। આ વર્ષે વી હેવ ગોટ ઇન ટોટલ 120 રજિસ્ટ્રેશન્સ, એટલે એમાં ઓલમોસ્ટ 100 શાલિનીઝ છે અને બાકીના અમને લોકોને બહારથી મળે છે રજિસ્ટ્રેશન। એન્ડ વિજયભાઈ પોતે અહીંયા એવરી યર યુએસથી આવે છે આ પર્ટિક્યુલર ઇવેન્ટ માટે અને એ આ ઇવેન્ટ સ્પોન્સર કરે છે। થેન્ક યુ સો મચ।